जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
પ્રભુ ઈસુ ખ્રિસ્તા આખ્યા માણહે પહાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધરતીવે પાપ માફ કોના અધિકાર હૈયે તી તુમાં જાય લૈયા. આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાઈ રહી હે ત્યાં બાદા જ વહાલા બહાબો ઇહેલ વાહને મોઠે જુવાન ડાયે બાદા જ વડીલ હાલ આપે ઉદ્ધાર કોનારો ઈસુ ખ્રિસ્તા નાવામાં પ્રેમી સલામ. તમે બધા આનંદથી યા કાર્યક્રમમાં આવકારતે હૈયે જ પ્રિય બહાબો હી પુષ્કળ કામ હૈયે ને છતાં બી તુમા બાદે પરમેહરા વચ્ચને વનયા સમય કાઢતે हैं તે હાલ વનાતે हैं તી ખરેખર આનંદની ગોઠ હૈયે ને તુમ્હાએ કદાચ તુમ્હે જીવનમાં અનુભવ્યા રી કા પરમેહર ત્યાં આશીર્વાદ તુમ્હાલ દેહે. આજનો કાર્યક્રમ બી પ્રભુ પરમેહર આપે માટે આશીર્વાદિત બનાવી ને આપહાલ ત્યાં વચન હમારે આત્મિક તાજગી પૂરી પાડી. હારા તોવે આપા પ્રાર્થના કોતે જોગ જ્યાં રાજ સિંહાસન હૈયે ને ધરતી જ્યાં પાગ થવના જાગા હૈયે ઓહડા સર્વ સમર્થ ને સર્વવ્યાપી જીવતા હરગ્યા પરમેહરાબા આમાતા આભાર માનજે. કહાકા આજે ફરીથી તું આમહાલ આજના કાર્યક્રમમાં એકઠે કોઈ હે તો માં પ્રિય ભાબો ઇહેલ તા વચને સમજાડ પવિત્ર આત્મા દેવ તું તિહાર વ્યવહાર કો ને આજે તા વચન હમારે મિળતા ઉત્તેજન દિલાસો માર્ગદર્શન ને ચેતવણી ઠપકો તું તિહાલ દે. ત્યાં જીવનમય તા પ્રેમ શાંતિ આનંદ ને આશીર્વાદ રાજ કોઈ. પ્રભુ ઈસુ આજે તુલ પ્રાર્થના કહું હું ઓહડા કુટુંબ પરિવાર માટે જ્યાં ઝઘડાના વાતાવરણ સતત હોય ને ખાસ કોઈને પતિ પત્ની વચ્ચેનો સંબંધ બરાબર નહીં હૈયે સતત ત્યાં વચ્ચે રકઝક ગાળાગાળીને મારામારીઓ યાકો હોય તે ધીરે ધીરે એકબીજાથી છૂટે પડના ને છેક સંબંધ તોડી ટાકના ને છૂટાછેડા સુધી પહોંચી જાતે हैं. પ્રભુ તું ત્યાં કુટુંબ પરિવાર હોય દયા કો ઓહડા વાતાવરણ તારે દુઓ હોવી જાય ત્યાં વચ્ચે સલાહ શાંતિ ને પ્રેમ યે ને તે એકબીજા વફાદાર રોત જ્યાંથી ત્યાં સંબંધ તૂટતો બચી જાય ને ત્યાં પહોંચી બી ત્યાં ભોગ બનતે અટકી જાય તે બી તુલ ઓળખી લે તારણનો અનુભવ કોઈ ને આશીર્વાદિત જીવન જીવે ને પ્રભુ તા મહિમા આવે ત્યાં હટી ઈ પ્રાર્થના આમે મધ્યસ્થી કોનારો આમે તારનાર ઈસુ ખ્રિસ્તા નામે કો જહે આમીન. વહાલા બાબો હી આમી આપે પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધના હૈયે ને તુમાં બાદે ખૂબ આ રીતે જાત હે જ કા આપા જુદા જુદા સમયમાં જુદે જુદે પુનરુત્થાન હોવી ત્યાં વિશેનો અભ્યાસ પૂરો કોઈને ગયા કાર્યક્રમથી ન્યાયકાળ વિશે રહી હે. કહાકા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપ હાલ એકથી વધારે ન્યાયકાળ વિશે આખે હે ને આપે હે બી ત્યાલ સમજી લાંજો જે ગયા કાર્યક્રમમાં આપા પહેલો ન્યાયકાળ એટલે કા ઈસુ ખ્રિસ્ત ને સુવાર્તા વય વિશ્વાસ કોનારા લોકો ન્યાયકાળ વિશે રાતે ને ઈસુ ખ્રિસ્તે આખ્યા માં પોતામાં જ યા જગતનો ન્યાય કોવામાં હે ને ત્યાં લીધે યા જગતનો અધિકારી શેતાનાલ કાઢી ટાંકવામાં ઈ. શેતાન તે પેલા પરમેહરા મુખ્ય દૂત હતો બાકી તે પાપ કોયા એટલે ત્યાલ હરગા મારે બા ટાંકી દેનો ને આરે ત્યાં દૂત હાલ બી પરમેહરાથી મોટો માનાના ને પરમેહરાથી વધારે ઊંચી જાગે ત્યાં રાજગાદી બનાવના યોજનામાં શેતાન હરગામાં તે સફળ નહીં બની શક્યો. બાકી તો ધરતી વય પરમેહરા બનાવલા મહાપાઈ એદનવાડીમાં આદમ વય પાઈ એનો જ્યાંથી તો તે હાલ પરીક્ષણમાં ટાંકી પાપ કોવાડે ને પરમેહરાથી તે હાલ દૂર લઈ જાય ત્યાં વય પોતે રાજ કોઈ ને એ રીતે શેતાન દુનિયા વય રાજ કોઈ શકે. શેતાન ત્યાં ભૂંડો ઈરાદો લઈને એદનવાડીમાં એનો વહાલા બાબો હી ત્યાં પાછે કાંઈ બને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાય 1-6 કલમમાં અહીં કઈ લખીએ આમી પરમેહરા બનાવલા ને રાનામાં રોનારા બધા જનાવર કોતા હાપ વધારે લુચ્ચો હતો શેતાને ત્યાંમાં પ્રવેશ કોયો ને તે હાપે થયેલ એટલે અવાએ લાખ્યા કા કાઈ પરમેહરે તુમ્હાલ ખરેખર હે આખ્યા કા વાડીમાંના બધા જ ઝાડના ફળ તમે ખાના નહીં. અવાએ ત્યાં હાપડાલ એટલે શેતાના લાખ્યા કા એદનવાડીમાંના ઝાડના ફળ ખાના આ મહાલ રાજા હૈયે બાકી દેવે આખ્યા કા વાડી વચ્ચે જે ઝાડ હૈયે ત્યાં ફળને તુમ્હે ખાના કા દો ના બી નહીં કદાચ તુમા મોઈ જાત ને તરત જ શેતાને અવાઈ લાખ્યા કા તુમા નાઈ જ મોત કહાકા દેવ જાહાય કા તુમા ત્યાં ઝાડા ફળ ખહા તે જ દિહી તુમે ડોળા ઉગડી જાય ને તુમા પરમેહરા રોકે ભોલા બુંડા જાનારે બનહા ને ત્યાં ઝાડા ફળ તે ખાવામાં હારા દેખાવમાં સુંદર ને જ્ઞાન અથવા બુદ્ધિ દે ઓહડાતી ઝાડ હૈયે
ती ऐन अवाये ती फळ तोडीने खाधा ने ते आरे ते दोणी आदम भी હતો ત્યાલ બી દેના ને તે બી તી ફળ ખાધા. પ્રિય બહાબોહી ये रीते शैताने आदम ने अवायल छेत्रिये कहा का शैताने जान लेदा का त्याल परमेहरा नियम अथवा ते वचन बराबर खबर नहीं है अथवा ते याद नहीं है ने त्याल परमेहरा वचन विશે शंकाशील बनावीए ने लालच देखाड़ी ने छेल्ले शैतान त्यालती भूला भूंडा जाना फल खावाड़वामां सफल बन्यो ने ये रीते आदम हवाए परमेहरा आज्ञा तोड़ी टाकना पाप कोया. मां प्रिय भाबोही आपा समझी लेते शैतान कहीं कोई जाए गयो का त्याल परमेहरा नियम बराबर खबर अथवा याद नहीं है. शैताने आदम ने बदले अवायल पूछया का खरेखर परमेहरे तुम्हाल वाड़ी में ना बाददात जाड़ा फल खा नहीं आखे हाँ ने अवाये जवाब देनो आम हाल एदन वाड़ी में ना बाददात जाड़ा फल खाना राजा है ये अथवा छूट है ये बाकी वाड़ी वच्चे जाड़ है ये त्या फल ने तुम्हें खाना का दोना भी नहीं ते तुम्हा कदाच मोई जहा. शैतान खूब चालाक है ये भाला बहाबो ही आप है जवाब तो तरत पारखी जहाय कहा का तो परमेहरा मुख्य दूता तो एटले त्याल बादी ज खबर है ये खरेखर परमेहरे ते आदमा लाखेल पवित्र शास्त्र बाइबल में उत्पत्तिना पुस्तक बीजो अध्याय 16 ने 17 कलम में त्या विषय ही कई लोखला है ये ने यहोवा देवे एटले परमेहरे त्या माहल एटले आदम अवाय लोहड़ो हुकम देनो का वाड़ी माना दरेक जाड़ावोना फल तुम्हा खाया का बाकी बोलाबो न जाना जाड़ा फल तुम्हें खाना नहीं. कहा का जे दी तुम्हा खाहा तेज दी तुम्हा मोहा ने मोहाज परमेहरे ते त्या लाखेल तुम्हें बोलाबो न जाना जाड़ा फल नहीं खाना ने तुम्हा चौक्कस मोहा ने मोहाज इहे आखेल नहीं का खाना भी नहीं ने दोना भी नहीं का कदाच तुम्हा मोहा अहोड़ा आखेल. शैताने ती पारखी लेदा ने त्या मन में शंका लईनो का तुम्हा नाई ज मोत ती परमेहराल खबर है ये ने तो जा है का तुम्हा फल खाहा तेज दी तुम्हें डोळा उगड़ी जाए ने तुम्हा देवारो के बोला बुना जानारा बनी जहा त्या हाटीज परमेहरे तुम्हाल ती फल नहीं खा आखे हाँ ने मोना बीक देखाड़ी एटले त्या मन में शंका येगी ने बीजी पहाय लालच येनी का आमा जरूर नहीं मुहूँ बाकी परमेहरा रोके बोलांबू न जानारे बनी जहाऊं ने अवाये ती फल तोड़ीने खाधा ने ते दोणे आदम भी आतो त्याल भी खावाड्या ने त्याहाय परमेहरा आज्ञा उल्लंघन ना पाप कोया पाछे काय बन्या वहला भावो ही परमेहर एदनवाड़ी में येनो बाकी आदम अवा नहीं देखाया कोत एटले परमेहरे आदमवाल हाथ कोता आख्या आदम तू कैसे तो मां प्रिय भावो ही आदम अवाये परमेहरा आज्ञा तोड़ी टाकी ने पाप कोया आमी त्या डोळा उगड़ी गया का शैताने अमहाल जी भी आख्या ती तद्दन खोटा है ये आमा केस त्या गुठी में फसाई गए ने फल तोड़ीने खाधा ने त्याहाल परमेहरा थे बिया येना त्याहाल शरम लागी का आमा ते पाप को यहाँ आमा पापी है जे ने ते डूबी गए छेल्ले परमेहर त्याल हाथ को होय का आदम तू कैसे तो माँ वाला भाबो ही आजे माँ ने तुम्हें माटे भी ओहड़ांज है ये शैतान जा है तुमा आपे तारनार प्रभु यीशु ख्रिस्त विषे कोल्हा वनाई है तुम्हाल त्या वचने कोल्हे याद हेते तो तरत तुम्हाल पारखिल है ने तरत तुम्हें मन में शंका लई है यीशु ख्रिस्त आम्हे तारनार है ये ओहड़ा परमेहरा वचन आखे ती खरेखर हाचा औरी का नहीं शैतान ते तुम्हाल आखे है बादा हरकांज है ये बाद्योज गोठियो एक जागे ले जाती हो जेह कोई जीवाय तेह कोई जीवीला यीशु ख्रिस्त पे विश्वास कोत का नहीं कोत पछतावो कोत का नहीं कोत काई फरक नहीं पड़वानो है ये ने शैतान लालच देखाड़ है परमेहराल आधीन नहीं ओहा ते मौज मजा दुनियानो वैभव बादाज मेली बाकी त्या परिणाम ते प्रिय भाबो ही नाश सार्वकालिक का अनंत कालनो नाश है ये एटले बीजा मरण है ये यीशु ख्रिस्त पे विश्वास करी त्याल अनंत जीवन मेली ओहड़ा देवा वचन आखे है त्यावे विचार को जा प्रिय भाबो ही परमेहर तुम्हाला आशीर्वाद दे. प्रिय भाबो हैं आजे तुमा परमेहरा वचने वनाई गए ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके औरी कहा का
પરમેરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા ફતેગંજ વડોદરા 390002 390002 ધન્યવાદ.